નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજનાને લઈ અને ભારત દેશના એક અન્ય રાજ્યએ જે છે જાહેરાત કરી દીધી છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું કયા રાજ્યએ ઓપીએસ લાગુ કરવાનો જે છે તે નિર્ણય લગાવી દીધો છે અને તેનાથી કેટલા કર્મચારીઓને લાભ થશે. સાથે જ મિત્રો, ઓપીએસ ને લઈને દેશભરમાં અત્યારે શું જે છે તે સ્થિતિ છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો, બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજ લગતા વિડીયોઝ અને મિત્રો વિવિધ જે સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા આવા પરિપત્રો, યોજનાને લગતા પરિપત્રો તમને તમામ જે માહિતી છે તે અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જૂની પેન્શન યોજના છે ઓપીએસ 2024 સારા સમાચાર છે. કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ છે તેનો લાભ મિત્રો ભારત સરકારના આ રાજ્ય દ્વારા લાગુ કરી દેવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ મિત્રો, જે છે કર્મચારીઓને હંમેશા સારા સમાચાર મળે છે. આ વખતે ફરીથી તેઓ કંઈક મળવાનું છે જે કર્ણાટક સરકાર દ્વારા આપવામાં આવી છે. કેટલાક અન્ય રાજ્યો એવા છે જે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે માળખું તૈયાર કરી રહ્યા છે. આ પછી જૂની પેન્શન યોજના પણ યોગ્ય સરકારમાં લાગુ કરી શકે છે. કેટલીક રાજ્ય સરકારો દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. જો કે હજુ સુધી કેન્દ્ર સરકારે ઓપીએસ એટલે કે જૂની પેન્શન સ્કીમને લાગુ કરવાને લઈને કોઈ પણ જાતની મિત્રો જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે જ્યાં જ્યાં ભાજપ શાસિત રાજ્યો નથી ભારત દેશમાં, જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તેવા તમામ જે રાજ્યો છે મોટાઓ, તેમાં તમામ રાજ્યોએ મિત્રો જે છે તે પોતાના કર્મચારીઓ માટે, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 1/1/2004 પછી નોકરી લાગેલા તમામ કર્મચારીઓને એનપીએસ ના બદલે ઓપીએસ નો વિકલ્પ આપી દીધો છે, એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે. મિત્રો, શું છે સમગ્ર મામલો સમજીએ તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2003 સુધી જે લોકો ભરતી થયા છે તેવા લોકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ત્યારબાદ 1 જાન્યુઆરી 2004 પછી જેટલા લોકો કેન્દ્ર સરકારમાં અને સાથે સાથે મિત્રો વિવિધ ભારતના જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેમને મિત્રો જે લોકો ભરતી કરવામાં આવ્યા છે અથવા તો 1 જાન્યુઆરી 2004 પછી લાગેલા તમામ કર્મચારીઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના તમામને મિત્રો ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે જે છે તે ઓપીએસ નો લાભ નથી આપવામાં આવ્યો, તેમને એનપીએસ માં મિત્રો જે છે સમાવવામાં આવે છે. જેના લીધે દેશભરમાં મિત્રો જે છે તે કર્મચારીઓ જે છે તેમાં મિત્રો વિરોધ ફેટી નીકળ્યો છે અને સરકાર સામે હાલ મિત્રો તમામ જે કર્મચારી સંગઠનો છે તે ઓપીએસ લાગુ કરવાને લઈ અને મિત્રો જે છે તે સરકાર સામે હાલ દબાવ વધાવી રહ્યા છે. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી થોડાક જ સમયમાં એટલે કે એપ્રિલ-મે મહિનામાં દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તો આ ચૂંટણીને અનુલક્ષીને મિત્રો હાલ કેન્દ્ર સરકારના કર્મચારી સાથે સાથે મિત્રો વિવિધ જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે જે ભાજપ શાસિત રાજ્યો છે તેવામાં મિત્રો કર્મચારીઓ જે છે તે સરકારને એનપીએસ ની જગ્યાએ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાને લઈ અને દબાણ સરકાર સામે વધારી રહ્યા છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે જે ચૂંટણી પંચ છે તે મિત્રો સરકારી કામકાજમાં તમામ સરકારી કર્મચારીઓનો ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગ કરતા હોય સરકારને ઝુકાવવાનો તેમજ મિત્રો સરકાર સામે હાલ દબાણ વધારવાનો આ યોગ્ય તક હોવાથી તમામ જે કર્મચારી સંગઠન છે તે ઓપીએસ લાગુ કરવાને લઈ અને મિત્રો જે છે તે સરકાર સામે દબાણ કરી રહી છે. મિત્રો, તાજેતરમાં 5 રાજ્યોમાં થયેલા વિધાનસભાની ચૂંટણીમાં માત્ર એક જ રાજ્ય એટલે કે કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની છે, જ્યાં સિદ્ધારામૈયા મુખ્યમંત્રી બન્યા છે અને જેઓ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ સરકારે જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ લાગુ કરવાને લઈ અને જે મિત્રો ચૂંટણી ઢંઢેરામાં વચન આપવામાં આવ્યું હતું તે મિત્રો 2 મહિનાની અંદર સાર્થક કરી બતાવ્યું છે અને ગત 1 ફેબ્રુઆરી 2024 ના રોજ મિત્રો કર્ણાટક સરકારે તમામ કર્મચારીઓને મિત્રો જૂની પેન્શન સ્કીમ જે છે તે લાગુ કરી દેવામાં આવી છે. 1/1/2024 પછી લાગેલા તમામ કર્મચારીઓને એનપીએસ ની જગ્યાએ ઓપીએસ નો વિકલ્પ આપી દેવામાં આવે છે અને તમામ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે આગામી 6 મહિનાની અંદર તેઓ પોતાના જે તે વિભાગના મુખ્ય મથકોમાં અને મુખ્ય જે ઉપરી અધિકારીઓ છે તેમને લેખિતમાં ઓપીએસમાં મિત્રો આવવાની જાહેરમાં બાંયધરી આપી દે. તો મિત્રો, કર્ણાટક સરકાર દ્વારા જે છે તે આની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કર્ણાટક સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે અને જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારમાં 13,000 થી કરતા પણ વધારે કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી 2004 પછી રાજ્ય સરકારની સેવાઓમાં અત્યારે હાલ સમાવિષ્ટ છે તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. જે સરકારની રચના પહેલા મુખ્યમંત્રીનું વચન હતું કે અમે સરકારમાં આવીશું તો તેની જાહેરાત કરીશું અને ત્યારબાદ જાહેરાતમાં કરવામાં આવી છે. જૂની પેન્શન યોજનામાં વાત કરીએ તો મિત્રો હાલમાં છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે સરકારોએ સાથે દિલ્હી જેવી સરકારોએ પણ કેન્દ્ર સરકાર અને નેશનલ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી તેમના કર્મચારીઓ માટે પ્રણયન પેન્શન યોજના લાગુ કરવામાં નિર્ણય વિશે જાણ કરી છે. જો આવું થાય તો આ તમામ રાજ્યોમાં પણ તેનો અમલ થઈ જશે. એ સાથે જ મિત્રો રાજસ્થાન સરકાર જે અગાઉની સરકાર હતી તેમણે પણ જાહેરાત કરી હતી
આપણા રાજ્યમાં શિક્ષણ પેન્શન યોજના આપવામાં આવશે, પરંતુ ના, સરકારે આ નો એન્ટ્રીને ઉલટાવી દીધી છે અને પરિણામે પેન્શન યોજના જે છે રાજસ્થાનમાં લાગુ કરવામાં આવશે નહીં. એટલે કે મિત્રો રાજસ્થાનમાં જે જૂની પેન્શન યોજના હતી તે કોંગ્રેસ શાસિત અશોક ગેહલોત સરકારે આપી દીધી હતી, પરંતુ હાલ ભાજપ સરકારની એન્ટ્રી થતા હવે જે છે તે પરિણામ ઉલટાઈ ગયું છે અને હાલ રાજસ્થાનમાં મિત્રો હવે ઓપીએસ જે છે તે હાલના તબક્કે લાગુ થશે નહીં. પરંતુ જ્યાં સરકાર નથી ભાજપની, એવા છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર, ઝારખંડમાં મિત્રો જેએમએમ એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા, આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે શિવ સોરેન ત્યાં મુખ્યમંત્રી બન્યા તાજેતરમાં, પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર, ભગવંત માન ત્યાં સીએમ છે, હિમાચલ પ્રદેશમાં મિત્રો જે છે તે કોંગ્રેસની સરકાર છે અને વગેરે જેવી સરકારો સાથે દિલ્હીમાં આપની સરકાર છે. તમામે મિત્રો કર્મચારીઓને ઓપીએસ નો જે છે તે વિકલ્પ આપી દીધો છે. આશા રાખીશું કે મિત્રો ઓપીએસ ની રાહ જોઈને બેઠેલા તમામ કર્મચારીઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્વના હશે. જો વિડીયો ગમશે તો આપ આપના કલીગ મિત્રો સાથે શેર કરશો તેવી આશા સર. જય હિન્દ, અસ્તુ.